વેલકમ મિત્રો, આજે આપણી વાર્તા વિક્રમ અને વેતાળ ઉપર રહેલી છે. આ વાર્તા ખૂબ જ રહસ્યમય છે. તમે આ વાર્તાને ખૂબ ધ્યાનથી સાંભળજો. રાજા વિક્રમ ફરીથી શમશાનમાં આવેલા સિદ્ધવડ પાસે પહોંચી ગયા. ડાળ ઉપર ઊંધા લટકાલા વેતાળને નીચે ઉતારી લઈ પોતાના ખંભે મૂકી વિક્રમ રાજાએ ચાલવા માંડ્યા. થોડેક દૂર જતા શબમાં રહેલા વેતાળે નવી વાર્તા શરૂ કરી. ઘણા સમય પહેલા આનંદનગરમાં એક હરિ નામનો ગાયક રહેતો હતો. હરિના 4 પુત્ર હતા, જેમનું નામ રામ, કૃષ્ણ, દેવ અને વિષ્ણુ હતું. હરિ પોતે એવી ઈચ્છા ધરાવતો હતો કે એના 4 પુત્રો સારા ગાયક બને, પોતાનું નામ ચારેય તરફ ફેલાવે. હરિએ પોતાના 4 પુત્રોને સંગીતનો અભ્યાસ ખૂબ જ સારી રીતે કરાવ્યો હતો. એક દિવસ એણે પોતાના 4 પુત્રોને પોતાની પાસે બોલાવીને કહ્યું, મારા વહાલા પુત્રો, હવે હું સાવ ઘરડો થઈ ચૂક્યો છું. તમે 4 ગાયક સંગીતના જાણકાર છો, પરંતુ તમારા 4માંથી કોઈ એકને હું મારો ગાવાનો અને સંગીતનો વારસો આપી મહાન ગાયક અને સંગીતકાર બનાવવા માંગુ છું. તમારા 4માંથી કોણ એવી લાયકાત ધરાવે છે જે મારે માત્ર પંડિત શિવ વર્મા જ નક્કી કરી શકે? માટે તમે એકવાર એમને મળવા જાઓ. 4 પુત્રો પંડિત શિવ વર્મા પાસે ગયા અને પોતાના પિતાની આજ્ઞા જણાવી. શિવ વર્માએ વાર્તા સાંભળી લીધી. શિવ વર્માએ કહ્યું, તમે મારી પાસે યોગ્ય સમયે જ આવ્યા છો. સાંભળો, આ ગામના છેવાડે મારું એક મકાન છે. એક પિશાચે એમાં વાસ કર્યો છે. રાત દિવસે સંગીતની ઉપાસના કર્યા કરે છે. એ પિશાચ એક ઉચ્ચ સંગીતનો જાણકાર છે. એનું સંગીત ખૂબ જ અદ્ભુત હોય છે. તેમ છતાં એ એક પિશાચ છે, કારણ કે એ બાજુના રાતના સમયે લોકો જતા ભય લાગે છે. આ પિશાચને કારણે મારું એક ઘર સાવ ખાલી છે. હું એનો ઉપયોગ કરી શકતો નથી અને બીજા કોઈને ભાડે પણ આપી શકતો નથી. તો તમે એ પિશાચને ત્યાંથી ભગાડવામાં મને મદદ કરશો? એક બીજી વાત સાંભળો, એ પિશાચ ખૂબ જ શક્તિશાળી છે. મને એ વાત જાણવા મળી છે કે એને કોઈ સંગીતનો જાણકાર વિદ્વાન હોય એ જ કાબૂમાં કરી શકે છે, કારણ કે સંગીતના જાણનારા તરફ એ ખૂબ જ માન અને શ્રદ્ધા ધરાવે છે. 4 ભાઈઓમાં રામ વર્મા એ ખૂબ સાહસી હતો. સૌથી પહેલા એ જ પિશાચ પાસે જવા માટે તૈયાર થઈ ગયો. શિવ વર્માએ એના ખૂબ જ વખાણ કર્યા અને રાત પડી ત્યારે પોતાના ઘરનો રસ્તો જણાવી દીધો. રામ પિશાચના ઘરમાં પહોંચી ગયો. પિશાચ એક સુંદર રાગ ગાઈ રહ્યો હતો. રામે તાળી વગાડી તેને માન આપ્યું અને કહ્યું, વાહ 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 વાહ, અદ્ભુત અદ્ભુત, તમે તો સંગીતના મહાન વિદ્વાન અને ગાયક છો. આવો સુંદર રાગ ગાવાનું કામ કોઈ સામાન્ય ગાયકનું નથી. પિશાચે એને પૂછ્યું, ભાઈ, તમે કઈ રીતે મારા રાગ અને સંગીતને જાણી શક્યા? શું તમે કોઈ ગાયક કે સંગીતના વિદ્વાન છો? રામે કહ્યું, હા, મેં તમારા વિશે સાંભળ્યું છે, એટલે તમને મળવા માટે આવ્યો છું. પિશાચે કહ્યું, આ સાંભળીને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. જો તમે કોઈ રાગ મને સંભળાવશો તો વધારે ખુશી થશે. બોલો, સંભળાવશો? તરત જ હા પાડી અને રામે એક સુંદર રાગ ગાવાનું શરૂ કર્યું. પિશાચ રાગ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયો. પિશાચ રામના વખાણ કરવા લાગ્યો. વાત કરતા કરતા પિશાચે કહ્યું, જુઓ ભાઈ, જ્યાં સુધી હું મારી સંગીત સાધના માટે યોગ્ય ઇનામ મેળવીને સંતુષ્ટ નહીં થાઉં, ત્યાં સુધી હું આ મકાન છોડીને જવાનો નથી. રામે થોડીવાર પછી એક બીજો રાગ શરૂ કર્યો. પિશાચ રાગ સાંભળીને વધુ પ્રસન્ન થયો. રામને એક કિંમતી રત્ન ઇનામમાં આપી ને તેને વિદાય આપી. અશરીરી પિશાચ પાસેથી ઇનામ પ્રાપ્ત થયું હતું, એટલે રામ ઘણો ખુશ હતો. આ વાત તેણે પંડિત શિવ વર્માને જણાવી. શિવ શર્મા રામની આ વાત સાંભળીને નિરાશ થતા બોલ્યો, ભાઈ, તને ઇનામ તો મળ્યું, પરંતુ મારું કામ તો ન થયું. હવે બીજો ભાઈ કૃષ્ણ પિશાચ પાસે જવા તૈયાર થયો. કૃષ્ણ એક રાતે પિશાચ પાસે પહોંચી ગયો. ત્યારે પિશાચ એક રાગ ગાઈ રહ્યો હતો. કૃષ્ણએ તાળીઓ વગાડી એના વખાણ કરતા કહ્યું, વાહ 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 વાહ, તમે તો ઉત્તમ કોટીના સંગીત વિદ્વાન છો. આટલું સરસ ગાઈ શકો છો. તમને તો સુર સમ્રાટનો ખિતાબ આપવો જોઈએ. હું સંગીતના મહાન પંડિત હરિ શર્માનો પુત્ર છું. તમને માનવ ભક્ત ગાયક શિરોમણીની ઉપાધિ પ્રદાન કરું છું. પિશાચે આદર અને ભક્તિપૂર્વક કૃષ્ણને પ્રણામ કર્યા અને પૂર્વક કહ્યું, ભાઈ, ઘણા લાંબા સમય પછી મને પોતાના સંગીત માટે યોગ્ય પુરસ્કાર મળ્યો છે. હું ઘણો પ્રસન્ન છું. હવે તમને વિનંતી કરું છું કે મને કોઈ સુંદર રાગ સાંભળીને આનંદ આપો. કૃષ્ણએ એક સુંદર રાગ અલ્પાવવા માંડ્યો. પિશાચે સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયો અને કહ્યું, ભાઈ, તમે જે રાગ મને સંભળાવ્યો તેના કારણે મને ઘણો આનંદ થયો છે. પુરસ્કાર તરીકે હું તમને આ રત્ન આપું છું. તમે મને જે ઉપાધિ આપી છે એના કારણે મને હજી પૂરતો સંતોષ થયો નથી.
હજી જ્યાં સુધી મને પૂરતો સંતોષ નહીં મળે ત્યાં સુધી હું અહીંથી જવાનો નથી. કૃષ્ણ પણ રત્ન લઈ નિરાશ થઈને પાછો આવ્યો અને બધી વાત જણાવી. હવે દેવ પિશાચ પાસે જવા તૈયાર થયો. દેવે કહ્યું, મારા ગાયન અને સંગીત સાંભળીને પિશાચને જરૂર સંતોષ થશે. આજ રાતે હું એની પાસે જઈશ. રાત પડી એટલે દેવ પિશાચ પાસે આવી ગયો. એ સમયે પિશાચ કોઈ રાગ ગણગણી રહ્યો હતો. દેવે તેને કહ્યું, તમારું સંગીત સાંભળીને હું ઘણો પ્રભાવિત થયો છું. તમારી સાથે ગાયનની હરીફાઈ કરવા માંગુ છું. હું તમને સંગીત વિદ્યામાં હરાવવા માંગુ છું. પિશાચે કુટિલ ભાવે કહ્યું, તો પછી વાર કોની જુઓ છો? જો તમારો રાગ મને ગમશે તો હું તમને મોટું ઇનામ આપીશ. દેવે એક નવો અદ્ભુત રાગ ગાવાનું શરૂ કર્યું. જ્યારે રાગ પૂરો થયો હતો ત્યારે પિશાચે તેના ખૂબ ખૂબ વખાણ કર્યા અને ઇનામ તરીકે દેવને એક કિંમતી રત્ન આપ્યું. રત્નનો સ્વીકાર કરતા દેવે કહ્યું, મહાશય, આ કિંમતી રત્નને વેચીને જે ધન મળશે તેના વડે હું મારી જિંદગીના દિવસો પસાર કરીશ. હું સંગીત વિદ્યામાં વિદ્વાન અને પંડિત કહેવાતા પિતાનો પુત્ર છું, છતાં તમારી સાથે સ્પર્ધામાં હારી ગયો છું. માટે હવે પછી હું મારું સંગીત કોઈને પણ સંભળાવીશ નહીં. પિશાચે કહ્યું, પંડિતજી, તમારી વાતો સાંભળીને મને સંતુષ્ટ જરૂર થયો. માત્ર મારું સંગીત સાંભળીને તમે સંગીત ક્ષેત્રમાંથી સંન્યાસ લેવાનો વિચાર કરો છો તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે. માટે એવું ન કરશો. આટલું કહીને પિશાચે વિદાય આપી. દેવ શર્માએ પોતાની સાથે બનેલી ઘટના શિવ શર્માને જણાવી. શિવ શર્માએ કહ્યું, મને લાગે છે કે મારા ઘરમાં રહેલા પિશાચને ભગાડવામાં તમારા ચારે ભાઈઓમાંથી કોઈ સફળ નહીં થાય. આ સાંભળીને નાના ભાઈ વિષ્ણુએ કહ્યું, તમે આમ નિરાશ શા માટે થાઓ છો? મને એકવાર પ્રયત્ન કરવા દો. કદાચ મારાથી ઘરમાં રહેલા પિશાચને હું ભગાડવામાં સફળ થઈ જાઉં. શિવ વર્માએ કહ્યું, સારું, ત્યારે તમે પણ એક પ્રયત્ન કરી જુઓ. રાત પડી એટલે વિષ્ણુ પિશાચ પાસે ગયો. એ સમયે પિશાચ કોઈ રાગ ગાવામાં એકદમ તલ્લીન બની ગયો હતો. વિષ્ણુ એની પાસે જઈને ચૂપચાપ બેસી ગયો. રાગ પૂરો થયો એટલે પિશાચે પોતાની સામે બેઠેલા વિષ્ણુને જોઈને પૂછ્યું, ભાઈ, તમે કોણ છો? વિષ્ણુએ કહ્યું, ભાઈ, હું મારો પરિચય શું આપું? કલાકારની ઓળખ તો એની કળા જ વડે થાય છે. આમ કહીને વિષ્ણુએ રાગ ગાવાનું શરૂ કર્યું. વિષ્ણુ શર્માએ રાગ ખૂબ જ સુંદર રીતે ગાયો. જ્યારે ગાયન પૂરું થયું ત્યારે પિશાચે કહ્યું, ભાઈ, આટલા બધા સમય પછી આજે મારા સંગીત ગાયન માટે મને યોગ્ય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. હવે હું આ મકાન છોડીને જઈ રહ્યો છું. આટલું કહીને પિશાચ અદ્રશ્ય થઈ ગયો. પોતાની વાર્તા પૂરી કરતા વેતાળે રાજા વિક્રમને કહ્યું, રાજન, શું આ વાત નવાઈ પમાડે તેવી નથી? પિશાચ પોતે સંતુષ્ટ થઈ ગયો તેવું જણાવીને એકાએક અદ્રશ્ય થઈ ગયો. પોતાને મહાન સંગીતકાર ગણાવીને દરરોજ દિવસ રાત કોઈ ને કોઈ વ્યક્તિ પિશાચ પાસે પહોંચી જતી હતી. એના ગાવામાં આનંદમાં વિઘ્ન નાખતી હતી. બની શકે છે કે આ વાતને કારણે એ ક્રોધે ભરાઈને ત્યાંથી ન જવાની જીદ વધારે ને વધારે પ્રમાણમાં કરવા લાગ્યો હશે. સામાન્ય રીતે ત્રણેય ભાઈઓ પોતાના સંગીત ગાયન વડે પિશાચને સંતુષ્ટ કરી શક્યા નહોતા. તો પછી નાના ભાઈ વિષ્ણુ શર્માએ એને કઈ રીતે સંતુષ્ટ કર્યો? રાજન, મારા પ્રશ્નનો જવાબ જાણવા છતાં નહીં આપો તો આપના મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. રાજા વિક્રમે જવાબ આપતા કહ્યું, વેતાળ, જે કંઈ બન્યું એમાં પિશાચના વર્તન તરફ નવાઈ પામવા જેવું કંઈ નથી. કોઈ પણ સંગીતના વિદ્વાનને યોગ્ય સાંભળનાર, ધીરજપૂર્વક મનન કરનાર, કદર કરનાર હોય તેવો યોગ્ય માણસ મેળવીને જ સંતોષ થાય છે. પ્રથમ ત્રણેય ગયેલા ભાઈઓએ પિશાચના ગાયન અને સંગીતના વખાણ કર્યા હતા, પરંતુ સાથે સાથે તેને સંપૂર્ણ રીતે સાંભળવાનો પ્રયત્ન કર્યો નહોતો. રાગ ગાતા પિશાચને અધવચ્ચે રોકીને એ ત્રણેય ભાઈઓ તેના વખાણ કરવા લાગ્યા હતા. ઉત્તમ સંગીતનો કોઈ જાણકાર વિદ્વાન ક્યારેય અધવચ્ચે રોકી ન શકે. એ જ કારણે પિશાચને અસંતોષ થયો હતો. જ્યારે નાના ભાઈએ તેને પાસે ચૂપચાપ બેસીને તેનો પૂરો બરાબર સાંભળ્યો હતો. પિશાચના ગાયનમાં વિઘ્ન નાખ્યું ન હતું. પછી વિષ્ણુ શર્માનો રાગ સાંભળીને પિશાચ સમજી ગયો કે આ ઉત્તમ કોટીનો કલાકાર છે. પોતે મહાન વિદ્વાન હોવા છતાં એને બરાબર પૂરો સાંભળી લીધો. એક સંતોષ સાથે પિશાચે એના મનની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું અને એ મકાન છોડીને જતો રહ્યો. વિષ્ણુ શર્માના મનમાં પિશાચને એ મકાનમાંથી ભગાડવાની ઈચ્છા કરતા એના સંગીતને સાંભળવાનો આનંદ પામવાની ઈચ્છા વધારે હતી. એટલા માટે હરિ શર્માએ પોતાના ગાયન સંગીતનો વારસો નાના પુત્ર વિષ્ણુને જ આપવો જોઈએ. એને સરસ મહાન ગાયક અને સંગીતકાર બનાવવો જોઈએ. વિક્રમ રાજાનો જવાબ પૂરો થયો, પરંતુ મૌન ભંગ થવાથી શરતનો ભંગ થયો હતો. એટલે વેતાળ અદ્રશ્ય થઈને શમશાનમાં પહોંચી ગયો અને સિદ્ધવડ ઉપર ઊંધો લટકી ગયો. અને જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર જરૂર કરજો.